વધતી બનતી ઘટનાઓને લઈ અને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ સહિત તબીબોની ટીમ 24/7 સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર નિમિત્તે શહેરની પ્રાઇવેટ હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો રજા પર ઉતરી જતા હોય છે અને ત્યારે સિવિલ હોસ્પિટલ 24 કલાક કાર્યરત રહે છે, જેમાં દિવાળીના 5 દિવસ દરમિયાન અહીં નર્સિંગ સ્ટાફ, તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરો દર્દીઓની સેવા કરી દિવાળીની ઉજવણી કરે છે। દિવાળીના તહેવારોમાં પ્રાઇવેટ હોસ્પિટલો બધી બંધ હોય છે। ગરીબ લોકોને ત્યાં મતલબ ટ્રીટમેન્ટ મળવામાં પ્રોબ્લેમ થાય છે, એટલે સિવિલ હોસ્પિટલ એ લોકો માટે આશીર્વાદરૂપ હોય છે। અમે 24 કલાક એ લોકો માટે સેવા માટે હાજર છીએ। આ રીતે અમે દિવાળીની ઉજવણી કરીએ છીએ। ખાસ કરીને દિવાળીના વેકેશનમાં તમામ લોકો ડ્યુટી પર હોય છે। મેડિકલ ઓફિસરો, રેસિડેન્ટો 12 માસ હોય જ છે, પરંતુ મેડિકલ ઓફિસરો પોતાની ડ્યુટી એડજસ્ટ કરીને, કારણ કે પોસ્ટમોર્ટમ પણ આવતા હોય છે, સાથે સાથે ઇમરજન્સી સેવાઓ, નાના મોટા અકસ્માતો અને તાવ અને ખાંસી શરદીના જે પ્રાઇવેટ હોસ્પિટલો બંધ હોય તો એના ફોલોઅપ માટેના ઘણા દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય ત્યારે સાધનો, દવાઓથી સજ્જ તાત્કાલિક સારવાર વિભાગ અને તમામ બોર્ડો એ જે દરરોજ નિયમિત હોય છે એના કરતાં વિશેષ સુવિધા સાથે, સ્ટાફ સાથે, તબીબો સાથે અમારી સંપૂર્ણ તૈયારી